ચલો મિત્રો હવે એમસીક્યુ છે ધ્યાન આપજો એમસીક્યુ માટે આઈએમપી દાખલો છે સિંગલ લાઈન શું આપ્યું જો સદિશ એ એક સદિશ આપ્યો છે નો સદિશ બી પરનો પ્રક્ષેપ શોધો એટલે પ્રોજેક્શન પ્રક્ષેપ શોધો આપણે આનો પ્રક્ષેપ મેળવવો હોય સદિશ એનો સદિશ બી પરનો આવી રીતે આપણે આને લખી શકાય ધ્યાન આપજો કે પ્રોજેક્શન ઓફ સદિશ એ ઓન સદિશ બી આવી રીતે લખો તો ગુજરાતી લખો બંને ચાલશે બરાબર છે પ્રોજેક્શન ઓફ સદિશ એ ઓન સદિશ બી ગુજરાતીમાં લખો શું લખી શકો સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ આનું સૂત્ર કેવું હતું તો તમને યાદ હોવું જોઈએ એકદમ સહેલું હતું કે સદિશ એ ડોટ સદિશ બી છેદમાં મોડ ઓફ સદિશ બી બરાબર છે એકદમ ઈઝી સૂત્ર છે હવે મિત્રો આ બંને સદિશ આપ્યા છે આમાં લઈ લઈશું બરાબર આવશે ચાલો પહેલા તો સદિશ એ 2i caret plus 3j caret plus 2k caret dot चलो આગળ વધીએ તો i caret plus 2j caret plus k caret છેદમાં ચાલો મોડ ઓફ સદિશ બી એટલે મૂલ્ય તો સદિશ બી નું મૂલ્ય સહગુણકો લઈ લેવાના 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ સદિશ બી ના i caret j caret k caret ના સહગુણકોના વર્ગનો સરવાળો ને વર્ગ આ ઉપર આપણે ગુણવાનું ચાલુ કરીએ છીએ તો ઘટક ગુણવાના બીજું કઈ જરૂર નથી અને આમ લખી નાખીએ ચાલો ખબર ન પડે આવી રીતે 2 3 2 ડોટ 1 2 1 છેદમાં ધ્યાન છેદમાં ચાલો કેટલા થયા 4 5 6 વર્ગમૂળ 6 હવે મિત્રો આગળ વધીએ તો ઉપરનો ડોટ ગુણાકાર તમને યાદ જ હશે x x નો ગુણાકાર 2 1 2 પ્લસ y y નો ગુણાકાર 3 2 6 પ્લસ z z નો ગુણાકાર 2 1 2 છેદમાં વર્ગમૂળ 6 ઉપર કેટલા થયા તો તમે વિચારી શકો છો 6 2 ને 6 8 અને 10 ચાલો 10 ના છેદમાં વર્ગમૂળ 6 અને આમનો રહેવા દેવાનો આ થઈ ગયો આપણો જવાબ તો કરીએ તો સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ શોધો એટલે અમારા પડછાયાની લંબાઈ શોધો બરાબર સદિશ એ વિચાર ફ્લોર દેખાય સદિશ બી સમજવાનું તો મારો ફ્લોર પરના પડછાયાની લંબાઈ છે સદિશ એ ની અથવા સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ શોધો મારા પડછાયાની લંબાઈ મિત્રો લખવાનું કેવી રીતે સદિશ પ્રોજેક્શન ઓફ વેક્ટર એ ઓન વેક્ટર બી સદિશ એ નો બી પરનો પ્રક્ષેપ સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ સૂત્ર એકદમ સહેલું છે સદિશ એ ડોટ સદિશ બી અપોન મોડ ઓફ સદિશ બી ચાલો ડોટ ગુણાકાર મોડ ઓફ બરાબર એ તો તમને આવડે છે હવે આને ઘટક સ્વરૂપે લખીને x x યામ y y યામ z z યામનો ગુણાકાર કરી સરળ બનાવવાનો એટલે આપણું શું આવી જાય જવાબ ચાલો મિત્રો 17મું ઉદાહરણ જે છે પરીક્ષા માટે ડબલ આઈએમપી ધ્યાન રાખજો ડબલ આઈએમપી છે એ પણ એમસીક્યુ માં પૂછાય છે જરા ધ્યાન રાખજો કે જો બે સદિશો સદિશ a અને સદિશ b માટે ચાલો શું ડેટા આપ્યા છે કે સદિશ a નું મૂલ્ય 2 છે સદિશ b નું મૂલ્ય 3 છે બંનેનો ડોટ ગુણાકારનું મૂલ્ય છે 4 તો મોડ ઓફ સદિશ એ માઈનસ સદિશ b છે તો મોડ ઓફ સદિશ એ માઈનસ સદિશ b આમાં તો માઈનસ છે તો કરશો શું તો તમારે આવું પદ અલગથી નવું વિચારવું પડશે તેના માટે તમારે આ પ્રમાણે પદ લઈ લેવું જોઈએ કે મોડ ઓફ સદિશ એ માઈનસ સદિશ b નો વર્ગ આમ લઈ લેવાનું મેં તમને જ્યારે હમણાં નિયમ આગળ ભણાવ્યો ત્યારે શું કીધું હતું કે સદિશ એ ડોટ સદિશ એ આવે સદિશ એ ડોટ સદિશ એ પોતે ત્યારે તમે શું લખી શકો મોડ ઓફ સદિશ નો વર્ગ અહીંયા જો મોડ ઓફ સદિશ નો વર્ગ છે એટલે તમે આમ લખી શકશો ઇઝ ઇક્વલ ટુ સદિશ એ માઈનસ સદિશ બી ડોટ સદિશ એ માઈનસ સદિશ બી પોતે ડોટમાં આવે ને તો આવી રીતે લખી શકાય આવી રીતે હોય તો આ પણ લખી શકાય એટલે નિયમ પ્રમાણે ચાલે સદિશ એ ડોટ સદિશ હોય તો તમે શું લખી શકો મોડ ઓફ સદિશ નો વર્ગ તો અહીંયા આપણે આનો વર્ગ લઈ લીધો છે છેલ્લે આપણે પાછું વર્ગમૂળ લઈ લેવાનું ઓકે હવે આ બંનેનો ડોટ ગુણાકાર કરીએ તો ક્રમમાં ચાલજો પહેલું 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 બીજું બીજું પહેલું ને બીજું બીજું યાદ રાખજો ક્રમ પહેલું 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 બીજું બીજું પહેલું અને બીજું બીજું તો આપણે ક્રમમાં ચાલવાનું સદિશ એ ડોટ સદિશ એ ચાલો પહેલું પહેલું હવે પહેલું બીજું આની નિશાની નેગેટિવ છે ને આગળ લઈ જવાની માઈનસ સદિશ એ ડોટ સદિશ બી ચાલો બીજું પહેલું માઈનસ સદિશ બી ડોટ સદિશ એ અને બીજું બીજું માઈનસ માઈનસ પ્લસ સદિશ બી ડોટ સદિશ બી આવી રીતે ગુણવાનું
હવે મિત્રો પોતે ને પોતે આવે ત્યારે તમે આમ લખી શકો કે મોડ ઓફ સદિશ a નો વર્ગ. હવે તમને મેં ભણાવ્યું તો યાદ કરજો ક્રમનો નિયમ. ડોટ ગુણાકારમાં સદિશ a ડોટ સદિશ b હોય તેને ઉલટાવી શકો. સદિશ b ડોટ સદિશ a બંને સરખા છે. આ પદ સરખા સમજીને સરવાળો કરી નાખવાનો. 1 અને 1 2 2 સદિશ a ડોટ સદિશ b. ચાલો મિત્રો છેલ્લું એનું એક છે એટલે મોડ ઓફ સદિશ b નો વર્ગ. આવી રીતે લખી શકો. પછી આ બંને ક્રમના નિયમમાં રહીને તમારે ચાલવાનું રહેશે. ક્રમનો નિયમ બરાબર છે. ડોટ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. હવે કિંમતો મૂકી દેવાની જે રકમમાં તમને આપી છે. આનું મૂલ્ય છે 2 તો 2 નો વર્ગ બરાબર છે. મૂલ્ય 2 તો અહીંયા 2 નો વર્ગ. ડોટ ગુણાકારનું મૂલ્ય છે 4 અને મોડ ઓફ સદિશ b બરાબર છે 3 એટલે અહીંયા આવે 3 નો વર્ગ. ચાલો સાદરૂપ આપી દઈશું કમ્પ્લીટ. 2 નો વર્ગ 4 4 2 8 અને 3 નો વર્ગ 9 તો જવાબ આવ્યો 5. એમસીક્યુ માં પૂછે એવું મેં પહેલા કીધું હતું. ધ્યાન રાખજો કે આપણી પાસે જે માંગ્યું છે ને તે જોવાનું. એ તો ડાયરેક્ટ તો બને જ નહીં. તો આપણે શું કર્યું? હવે મિત્રો વર્ગ કર્યો છે. જવાબ બાકી છે આપણો વર્ગ છે. તો પહેલા આનો શું કરવાનો? વર્ગ. વર્ગ કર્યા પછી એકનું એક પદ તમે ડોટમાં આવી રીતે લખી શકો છો. સેમ પદ. પછી ડોટ ગુણાકાર ક્રમમાં ચાલુ મેં કીધું હતું. પછી અહીંયા ડોટ ગુણાકાર માટે ક્રમનો નિયમ એટલે આવી રીતે લખી શકશો. ચાલો સેમ હોય તો પાછા આવી જાવ. એ રીતે સૂત્ર આપણું જૂનું છે. હવે મિત્રો કિંમત મૂકી 5. આ કોની બરાબર કિંમત આવી છે? તો વર્ગ બરાબર આવી છે. હવે આપણી પાસે અહીંયા વર્ગ તો માંગ્યો નથી. આપણે શું લઈ લેવાનું? વર્ગનો. માટે આપણો જવાબ આવો થશે કે મોડ ઓફ સદિશ a માઈનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ √5. આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. બરાબર છે. બંને બાજુએ શું લીધું? વર્ગ. એકદમ સરળ. ચલો મિત્રો 18મું ઉદાહરણ. શું આ પૂછ્યું? કોઈ પણ બે સદિશો સદિશ a અને સદિશ b માટે સાબિત કરો કે મોડ ઓફ સદિશ a ડોટ સદિશ b mod of સદિશ a ડોટ સદિશ b is less than or equal mod of સદિશ a mod of સદિશ. આ જે છે ને એ હકીકતે સૂત્રની જેમ તમારે મોઢે રાખવાનું છે. જે છે કોસી સ્વાર્થની અસમતા. કોસી સ્વાર્થ ધ્યાન રાખજો. તો તલવારનો તો અડધો સ્વાર્થની અસમતા. કોસી ની અસમતા બોલો તે વાંધો બરાબર છે. યાદ રાખજો mod of સદિશ a ડોટ સદિશ b less than or equal mod of સદિશ a mod of સદિશ b. આ સૂત્રની જેમ મોઢે કરી નાખવાનું છે. 5 વાર મોઢે લખવાનું રહેશે. બરાબર છે. મોઢે ન લખી શકતા તો 10 વાર જોઈને લખીને પણ મોઢે કરવાનું છે. આને કહેવાય કોસી સ્વાર્થની અસમતા. કોસી સ્વાર્થની અસમતા. બરાબર છે. કોસી સ્વાર્થની અસમતા. તો મિત્રો આ મોઢે કરજો. બીજા દાખલામાંનો યુઝ થશે. ઓકે. તો સૌપ્રથમ આપણે સાબિત કરવા માટે વાત કરીએ. ધારો કે સદિશ અને સદિશ b બરાબર છે. બંને 0 સદિશ હોય તો પછી આનું મૂલ્ય 0 થવાનું ને. આપણે આને પહેલા પોઈન્ટમાં આવું લઈએ કે સદિશ a બરાબર 0 સદિશ અને સદિશ b બરાબર 0 સદિશ. તો ચોખ્ખી વાત છે કે ભાઈ મોડ ઓફ સદિશ a ડોટ સદિશ b બરાબર 0 જ આવે. બરાબર છે. અને પેલી જમણી બાજુનું પદ એ 0 જ થાય. ચાલો આ બંનેના જવાબ શું થઈ ગયા? 0. એટલે આ સ્પષ્ટ છે કે ભાઈ ઓકે ડાબા બરાબર જબા થાય છે. અહીંયા બરાબર પણ આપ્યું છે. જુઓ ઇક્વલ આપ્યું છે. માટે બરાબર એ સાચું પડ્યું. ઓકે. હવે આપણે આગળ વધીએ. હવે આ બંને શૂન્ય સદિશ નથી એવું લઈશું. તો સદિશ a is not equal to 0 વેક્ટર અને સદિશ b is not equal to 0 સદિશ. માટે આના માટે વાત કરીએ તો આપણું જે સૂત્ર હતું તમને યાદ હશે. કયું સૂત્ર? કે સદિશ a ડોટ સદિશ b બરાબર મોડ ઓફ સદિશ a mod of સદિશ b cos θ. આ સૂત્ર યાદ હશે બધાને. હવે મિત્રો આમાં હું mod of લઈ લઉં. cos θ ની કિંમત કેવી આવે? તો તમને એટલી ખબર છે કે ભાઈ -1 less than or equal cos θ less than or equal 1 આવી કિંમત છે. -1 થી 1 જે 11 માં હતી તમને આવડે. હવે હું બંને બાજુ mod of લઈ લઈશ. બરાબર છે. એની પહેલા આપણે એક કામ કરીશું. આ પદને છેદમાં લઈ લઈશું. ચલો માટે અથવા મોડ ઓફ લઈને છેદમાં લઈ લો તો પણ વાંધો નથી. બંને બાજુ મોડ ઓફ લઈએ. તો મોડ ઓફ સદિશ a ડોટ સદિશ b. ઘણાને પછી સવાલ થશે મોડ ઓફ કેમ લેવાનું? અહીંયા જોવાનું છે ને ડોટમાં મોડ ઓફ એટલે લીધું. ચાલો મોડ ઓફ હોય તો બીજી વાર આપવાની જરૂર નથી. તો મોડ ઓફ સદિશ a મોડ ઓફ સદિશ b અને અહીંયા આવ્યું મોડ ઓફ cos θ. રેડી? હવે મિત્રો આ પદને હું છેદમાં લઈ લઉં. માટે આપણને મળ્યું મોડ ઓફ સદિશ a
ધ્યાન આપજો. ડોટ સદિશ બી છેદમાં મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી છેદમાં લીધું ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ કોસ થીટા. હવે જ્યારે મોડ ઓફ કોસ થીટા તમે લીધું છે તો આની કિંમત કેવી આવે? તો આની કિંમત 0 અને 0 થી મોટી આવે અને 1 અને 1 થી નાની આવે. નેગેટિવ નહીં આવે. કેમ? કારણ કે મોડ ઓફ છે. -1 થી 1 માંથી, બરાબર છે. હવે તમે માનાંક લીધો તો -1 થી 1 માંથી માનાંક લીધો એટલે હવે ક્યાં આવશે? 0 થી 1 માં. -1 થી 1 એમાં વચ્ચે 0 આવે ત્યાંથી કિંમત આપણે લઈ શકીએ. કારણ કે માનાંક હોય તો નેગેટિવ કિંમત લઈ શકાય નહીં. 0 થી 1 માં આવે એનો મતલબ 1 અને 1 થી નાની, 0 અને 0 થી મોટી છે. આની કિંમત હું લઈ લઉં છું 1 અને 1 થી નાની છે. આની કિંમત 1 અને 1 થી નાની છે. કારણ કે મોડ ઓફ કોસ થીટા 1 થી કિંમત મોટી આવવાની જ નથી. હવે તમે આને સરખાવો પેલા સાથે માટે એમ કહી શકાય કે મોડ ઓફ સદિશ એ ડોટ સદિશ બી છેદમાં મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આ જે પદ છે આનો જવાબ 1 અને 1 થી કેવો કહેવાય? નાનો. એટલે આ ડાબી બાજુનું લઈ લીધું 1 અને 1 થી નાનો. હવે છેદનું પેલી બાજુ લઈ લઉં છું માટે આવશે મોડ ઓફ સદિશ એ ચાલો ડોટ સદિશ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી. ચાલો આ આપણું પરિણામ છે. જો આ પરિણામ છે એવું આપણે અહીંયા ઇક્વલ માં આવેલું હતું. બંને સમાન છે તો આને નંબર હું 1 આપી દઈશ, આને નંબર આપણે 2 આપી દઈએ. માટે 1 અને 2 પરથી શું લખી શકું? મોડ ઓફ સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી. તો આવી રીતે વ્યવસ્થિત લખવાનું રહેશે. જો ફરીવાર કોઈ પણ બે સદિશ અને સદિશ બી માટે સાબિત કરો કે મોડ ઓફ સદિશ એ ડોટ સદિશ બી લેસ ધેન ઓર ઇક્વલ મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી. આને કહેવાય કોસી-શ્વાર્ટ્ઝની અસમતા. ઓકે, પહેલા આપણે બંને સદિશ 0 લીધા, શૂન્ય સદિશ. તો ડાબા અને જબા સરખા થવાના, 0 ઇક્વલ 0. માટે ડાબા બરાબર શું થઈ ગયું? જબા ઇક્વલ. એટલે આમાંથી ઇક્વલ જવાબ આવ્યો. હવે આપણે ખાલી લેસ ધેન લાવવાનું છે. ચાલો નંબર 1. હવે આ બંને શૂન્ય સદિશ નથી તો આપણું સૂત્ર તમે જાણો જ છો, આ સૂત્ર છે. હવે શું કર્યું? તો cos θ તો -1 થી 1 માં જ આવવાનું છે. તો બંને બાજુ માનાંક લઈ લીધો. ઓકે, માનાંક આ ડાબામાં આપ્યો, જબામાં જ્યાં છે અને બીજા રાખવાની જરૂર કારણ કે ઓલરેડી ધન છે. ચાલો મોડ ઓફ cos θ આ પદને છેદમાં લઈ લો. મોડ ઓફ cos θ ની કિંમત આ કિંમત આવે 1 અને 1 થી નાની, 1 થી મોટી આવે જ નહીં. માટે આ ડાબી બાજુનું પદ છે એની કિંમત થઈ 1 અને 1 થી નાની. છેદ પેલી બાજુ લઈ લીધો એટલે 1 અને 1 થી નાની. તો આમાં ભાઈ લેસ ધેન પણ આવી ગયું. માટે 1 અને 2 બંને પરિણામનું આમાં પાલન થઈ જાય. ઇક્વલ પણ છે અને લેસ ધેન પણ છે. માટે કોસી-શ્વાર્ટ્ઝની અસમતાનું શું થયું? પાલન થયું. આ રીતે દાખલો તમારે વ્યવસ્થિત લખવાનો રહેશે. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 20. હમણાં આપણે 19 ઉદાહરણ ભણ્યા એમાં કોસી-શ્વાર્ટ્ઝની અસમતા હતી. હવે આવે છે ત્રિકોણીય અસમતા. આ બે અસમતા તમારે મોઢે રાખવાની રહેશે, મોઢે જ કરી નાખવાની છે. ત્રિકોણીય અસમતા એટલે શું? તો સદિશ AB પછી સદિશ BC, તો તમે ડાયરેક્ટ બંનેનો સરવાળો લઈ શકો. સદિશ AC આ સદિશ A હોય, આ સદિશ B હોય તો તમે સીધું જાઓ જ્યારે C પર, A થી C પર, ત્યારે શું લેવાનું? સદિશ A પ્લસ સદિશ B. આને કહેવાય છે ત્રિકોણીય અસમતા. તો ત્રિકોણીય અસમતામાં જુઓ આ સરવાળો અને મોડ ઓફ છે તેનો જવાબ આની કરતા નાનો અથવા એના જેટલો રહેશે. સેપરેટ હોય તો બરાબર, નાનો અથવા એના જેટલો. તો કોઈ પણ બે સદિશો સદિશ A અને સદિશ B માટે દર્શાવો કે, બરાબર છે, આ પરિણામ આપણે દર્શાવવાનું છે. તો મિત્રો આ છે ત્રિકોણીય અસમતા. મોઢે કરી નાખજો, ઘણા દાખલામાં યુઝ કરવાનું આવશે આગળ. ચાલો પહેલા તો બે સદિશ આપણે આકૃતિ એક્ઝામમાં દાખલો પૂછાય તો લખવાનું પૂછાય તો દોરી નાખવાની છે. AB એટલે સદિશ A, BC એટલે સદિશ B, AC એટલે આ બંનેનો સરવાળો. બરાબર. હવે બંને સદિશ ધારો કે બેમાંથી કોઈ પણ એક 0 શૂન્ય સદિશ હોય, સદિશ A બરાબર શૂન્ય સદિશ અથવા સદિશ B બરાબર શૂન્ય સદિશ, તો ડાબા બરાબર જબા થાય છે. કારણ કે આ શૂન્ય સદિશ હોય તો સદિશ A વધે, બરાબર, અને સદિશ A શૂન્ય સદિશ હોય તો સદિશ B વધે, બરાબર. ચોખ્ખી વાત છે. ઓકે, હવે મિત્રો આગળ વધીએ તો ધારો કે બંનેમાંથી કોઈ પણ શૂન્ય સદિશ નથી. હવે એના માટે આપણે શું કરીએ? આ ડાબી બાજુના પદનો વર્ગ લઈ લીધો છે એટલે આપણે સાદુરૂપ આપવામાં ખ્યાલ આવે. વર્ગ વર્ગ છે એટલે તમે આમ લખી શકો કે સદિશ A પ્લસ સદિશ B ડોટ સદિશ A પ્લસ સદિશ B. એનો એક સદિશ ડોટમાં રિપીટ, બરાબર. એટલે આપણે આવું સૂત્ર મેં ભણાવ્યું હતું ને
કે મોડ ઓફ સદિશ a નો વર્ગ બરાબર સદિશ a ડોટ સદિશ b પોતે ને પોતે આવે ત્યારે આમ લખી શકો છો. હવે આનો ડોટ ગુણાકાર કરતા પણ આપણે શીખી ગયા છે. ઇઝ ઇક્વલ ટુ સદિશ a ડોટ સદિશ a પહેલું સદિશ a ડોટ સદિશ b પહેલું બીજું સદિશ b ડોટ સદિશ a બીજું પહેલું અને છેલ્લું સદિશ b ડોટ સદિશ b બીજું. હવે મિત્રો સેમ હોય કે પાછું સૂત્ર લગાડી દેવાનું કે મોડ ઓફ સદિશ a નો વર્ગ. આમાં ડોટ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે એટલે આપણે આવી રીતે લખીશું 2 ગુણ્યા સદિશ a ડોટ સદિશ b પછી પ્લસ મોડ ઓફ સદિશ b નો વર્ગ. આવી. હવે મિત્રો જે આ વચ્ચેનો પદ છે ને ત્યાં હું માનાંક કરું તો થાય શું? ધારો કે કરું છું તેનો કે મોડ ઓફ સદિશ a નો વર્ગ પ્લસ 2 ગુણ્યા મોડ ઓફ સદિશ a ડોટ સદિશ b પ્લસ મોડ ઓફ સદિશ b નો વર્ગ. હવે આ છે ને આપણી જાતે લેવાનું એટલે ધ્યાન રાખજો. અહીંયા માનાંક નહોતો ને અહીંયા મેં માનાંક કર્યો તો પદાવલીના મૂલ્ય વેટેજમાં ફરક પડી ગયો. આનું મૂલ્ય નેગેટિવ આવી શકે છે જ્યારે આ માનાંક કર્યો એટલે આનું મૂલ્ય પોઝિટિવ આવી શકે છે. આનું મૂલ્ય અને આનું મૂલ્ય સરખા પણ આવી શકે છે. એનો મતલબ એવો થયો કે ઉપરનું જે આ પદ છે એનું મૂલ્ય આની કરતા નાનું આવી શકે. નેગેટિવ હોય તો નાનું થઈ જવાનું અને પોઝિટિવ 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 બધું પોઝિટિવ છે તો પછી આનું મૂલ્ય નાનું આવી શકે અથવા બંનેનું મૂલ્ય કેવું આવી શકે? સરખું. એટલે અહીંયાથી અસમતા આવી જાય. કેમ આવું કર્યું આપણે? કારણ કે અહીંયા મેં મોડ ઓફ લખ્યું છે. મોડ ઓફની આપણે જરૂર છે. તો આ જે ઉપરની બહુપદી છે ધ્યાન આપજો એનું મૂલ્ય નીચેની બહુપદી કરતા નાનું આવી શકે અથવા એના જેટલું આવી શકે. બરાબર છે? કારણ કે અહીંયા મોડ ઓફ એટલે આને ધન પણ નથી ઉપર તો ઋણ પણ આવી શકે છે. મિત્રો અહીંયા અસમતા આવી ગઈ. હવે આપણે આની બરાબર સાદરૂપ આપીએ તો હવે પૂર્ણ વર્ગ પદાવલીની જેમ આને લખી નાખવાનું ઇઝ ઇક્વલ ટુ ધ્યાન આપજો મોડ ઓફ સદિશ a ધ્યાન આપજો અથવા હમણાં ન લખવું હોય તો આવી રીતે એક સ્ટેપ વધારીએ છીએ. જો મોડ ઓફ સદિશ a નો વર્ગ. ચલો આમાં તમે સેપરેટ લઈ શકો છો. નિયમ કયો છે? તો નિયમ હમણાં જ ભણી ગયા આગળના દાખલામાં. કોશી શ્વાર્ટની અસમતા યાદ છે ને? કારણ હું આપી દઉં છું એટલે તમને ખબર પડે. કારણ કે કોશી શ્વાર્ટની અસમતા કેવી અસમતા હતી? યાદ કરજો. એ અસમતા આ પ્રમાણે હતી કે મોડ ઓફ સદિશ a ડોટ સદિશ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ a મોડ ઓફ સદિશ b. આ છે કોશી શ્વાર્ટની અસમતા. ડોટ ગુણાકારમાં મોડ ઓફ હતો પછી તમે જો મોડ ઓફ સેપરેટ આપી દીધો અહીંયા આવી ગયો અસમતા. અહીંયા આપણે શું કરીએ? મોડ ઓફ સેપરેટ હું આપી દઈશ તો ફરીવાર અસમતા આવી જાય. ફરી વખત અસમતાની એન્ટ્રી થઈ જશે. અહીંયા આવ્યું મોડ ઓફ સદિશ a મોડ ઓફ સદિશ b પ્લસ મોડ ઓફ સદિશ b નો વર્ગ. ચાલો મોડ ઓફ સદિશ b નો વર્ગ. જો અહીંયા શું કર્યું એ તો ખબર પડી જાય ને? કોશી શ્વાર્ટની અસમતા. મોડ ઓફ સેપરેટ એમ નહીં બોલતા. કોશી શ્વાર્ટની અસમતા આ છે. તો વચ્ચે જે અસમતા છે એને આપણે અહીંયા લખી પડે. રેડી? હવે આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. આને હું આમ લખી શકું ઇઝ ઇક્વલ ટુ ચાલો મોડ ઓફ સદિશ a પ્લસ મોડ ઓફ સદિશ b નો વર્ગ. ચાલો હવે આ જે પદ આવ્યો ને એમાં અસમતા વચ્ચે આવી ગઈ. અસમતા વચ્ચે સંબંધમાં રહે છે. હવે હું બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં છું માટે આપણને મળશે વર્ગમૂળ લઈ લઈએ તો આ બાજુ વર્ગ કાઢી નાખવાનું. મોડ ઓફ સદિશ a પ્લસ સદિશ b. હવે જે અસમતા આવી તે લઈ લેવાની. આ છેલ્લેથી ઉપર જે આવતી હોય તે લેવાની. લેસ ધેન ઓર ઇક્વલ ટુ ચાલો અહીંયા વર્ગ કાઢી નાખીએ તો મોડ ઓફ સદિશ a પ્લસ મોડ ઓફ સદિશ b. આ રીતે આપણને આ પરિણામ મળે છે. તો આમાં જે નિયમોનો યુઝ થયો છે ને તે તમારે લખીને પ્રેક્ટિસ કરવાના રહેશે. તો ફરી વાર એકવાર જોઈ લો. પાછું સમજાવું છું અને યાદ રાખજો. લખીને પ્રેક્ટિસ કરશો તો યાદ રહેશે નકર પાછા ભૂલી જશો. શું કીધું છે? કોઈ પણ બે સદિશો માટે ત્રિકોણીય અસમતા સાબિત કરો. ત્રિકોણીય અસમતા કેવી છે? તો મોડ ઓફ સદિશ a પ્લસ સદિશ b ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ મોડ ઓફ સદિશ a પ્લસ મોડ ઓફ સદિશ b. ઓકે, ત્રિકોણીય અસમતા. બરાબર છે? સદિશ a સદિશ b તો ડાયરેક્ટ જવાબ શું લખવાનું? સરવાળો સદિશ a પ્લસ સદિશ b. પહેલા તો શું કર્યું કે સદિશ a બરાબર શૂન્ય સદિશ હોય અથવા સદિશ b બરાબર શૂન્ય સદિશ હોય આમાં મૂકશો તો બે ડાબા બરાબર જવાબ થાય. એ સ્વયં સ્પષ્ટ છે. હવે બંને ધ્યાન આપજો સદિશ a અને સદિશ b શૂન્ય સદિશ નથી. હવે આપણે શું કર્યું? આ ડાબી બાજુનો વર્ગ લઈ લેવાનો. વર્ગ લીધો
છેલ્લે વર્ગનું લઈશું. વર્ગ લીધો એટલે આપણે આમ લખી શકાય પોતે ને પોતે સદિશ ડોટ. હવે ડોટ ગુણાકાર જે તમને આવડે છે. હવે આની બરાબર ફરીવાર બરાબર મોડ ઓફ સદિશ A નો વર્ગ આની બરાબર મોડ ઓફ સદિશ B નો વર્ગ. વચ્ચે ક્રમના નિયમનું પાલન થાય છે આવી રીતે લખી દેવાનું. હવે જે આ વચ્ચેનું પદ છે ત્યાં મારે મોડ ઓફ લખવું છે. મોડ ઓફ લખવું ને તો જે નવું પદ લખ્યું છે એનું વજન વધી જાય, પોઝિટિવ થઈ ગયું. બરાબર, આ તો નેગેટિવ પણ આવી શકે, બરાબર છે, પોઝિટિવ પણ આવી શકે, પણ આ તો પોઝિટિવ થઈ ગયું. હવે જો આ પોઝિટિવ હોય તો બંને ઇક્વલ આવે એટલે અહીંયા ઇક્વલ છે, અને આ નેગેટિવ હોય તો આની કરતા તો નાનું જ મૂલ્ય થવાનું એટલે અહીંયા આવી ગયો અસમતા. માનાંક કર્યો અહીંયા એટલે અસમતા આવી ગઈ. બરાબર છે, ધ્યાન રાખો. ઓકે, હવે અહીંયા આપણે લગાડીએ છીએ, ધ્યાન આપજો. કોશી સ્વાદની અસમતા. કોશી સ્વાદની અસમતા કઈ છે? બે છે. મોડ ઓફ સદિશ A ડોટ સદિશ B is less than or equal to મોડ ઓફ સદિશ A into મોડ ઓફ સદિશ B. કોશી સ્વાદની અસમતા મોઢે કરવાની છે. ઓકે મિત્રો, હવે અહીંયા જો બરાબર છે પૂર્ણ વર્ગ પદાવલી આખા પદની 2 ઘાત. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, બંને બાજુએ જો વર્ગ કાઢી નાખું તો મને આ પદ મળી જાય કે જે આપણું માંગ્યું. આમાં પણ થાય છે ને આમાં પણ થાય છે. અહીંયા ઇક્વલ આમાં આવી ગયું એટલે બંનેનું પાલન થઈ ગયું છે. બરાબર છે, તો મિત્રો ખાસ યાદ રાખજો. હવે તમારે 2 પ્રકારની અસમતા મોઢે કરી નાખવાની, ZEE માટે કામ નહીં છે. કઈ કોશી સ્વાદની અસમતા અને બીજી ત્રિકોણીય અસમતા. કોશી સ્વાદની અસમતામાં ડોટ ગુણાકાર છે અને ત્રિકોણીય અસમતામાં સરવાળો છે. બસ જો કઈ અઘરું નથી, ડોટ ગુણાકાર છે, માનાંક સેપરેટ લેવા માંગો તો પછી વચ્ચે અસમતા આવી ગઈ. એ રીતે સરવાળો છે, સરવાળો સેપરેટ લેવા માંગો બરાબર છે તો તમારે અહીંયા શું આવી ગયું? અસમતા. એટલે આ છે ત્રિકોણીય અસમતા અને આ કઈ છે? કોશી સ્વાદની અસમતા. આ 2 મોઢે કરવાની રહેશે. ઓકે, ચલો મિત્રો, ઉદાહરણ નંબર 21. શું છે રકમ જુઓ. સાબિત કરો કે બિંદુઓ A, B અને C સમરેખ છે, એક જ રેખા પર આવે છે. ઓકે, બિંદુઓ જે આપ્યા છે ને તેને આપણે આવી રીતે લખીશું. ચાલો, પહેલા તો બિંદુ A એ છે -2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 5k કેરેટ. હવે મિત્રો આને આપણે આમ લખી નાખીએ એટલે આપણને લખવામાં સહેલું થઈ જાય. -2 3 5 આવી રીતે લખશો ને તો સહેલું થઈ જાય. i કેરેટ j કેરેટ k કેરેટ નો સહગુણકો એ થઈ ગયા યામ, x યામ y યામ z. ચાલો, બીજો બિંદુ છે B જે છે આપણી પાસે i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. હવે મિત્રો આને આપણે આમ લખીએ. ચાલો, યામ સ્વરૂપે 1 2 3 and લાસ્ટ બિંદુ C 7i કેરેટ માઈનસ k કેરેટ. આમાં j કેરેટ આપ્યું નથી તો C ઓફ 7 0 1 કેમ 0 મેં લીધો? કારણ કે આમાં j કેરેટ આપ્યું નથી. ઓકે, હવે આપણે આ બિંદુઓ છે, આ બિંદુઓનો સદિશ બનાવવાનો, કારણ કે ચેપ્ટર સદિશ છે એટલે 2 બિંદુને જોડો એટલે એક સદિશ નક્કી થઈ જશે. બરાબર છે, તો આપણે સદિશ બનાવીએ. ચાલો, સદિશ AB એનો મતલબ શું? તેનો મતલબ એ છે કે b ના યામમાંથી a ના યામ બાદ કરવાના. તો અહીંયા છે 1 2 3 -2 3 5. ચાલો, ઇઝ ઇક્વલ ટુ b ના યામમાંથી a ના યામ બાદ કરીએ તો અહીંયા થયા 3, x યામ થયો 3. ચાલો, y યામ -1 અને z યામ કેટલો થાય? -2. હવે આવી રીતે બધામાં લખવાની જરૂર નથી, ડાયરેક્ટ બાદબાકી કરી નાખશું, ચાલશે. તો સદિશ BC, ચાલો C માંથી B બાદ કરો, કેટલા આવ્યા? 6, પછી -2 and લાસ્ટ -4 તથા ચાલો છેલ્લો સદિશ છે CA લખો કે AC લખો, બંને ચાલશે. AC C માંથી એને બાદ કરી નાખો તો 9, ચાલો -3 અને -6, 7 અને 2 9, બરાબર. C માંથી એને બાદ કર્યો -3 અને -6. હવે મિત્રો આની લંબાઈ આપણે મૂલ્ય મેળવવાનું. ચાલો, માટે મોડ ઓફ સદિશ AB. હવે તમને મોડ ઓફ એટલે મૂલ્ય મેળવતા આવડે છે ને? યામ તમારે જોવાના, વર્ગમૂળમાં એના વર્ગનો સરવાળો. અહીંયા આવશે 3 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ. ચાલો, કેટલા થશે જુઓ? 9 9 ને 10 10 ને 4 14, વર્ગમૂળમાં 14. આવી રીતે ચાલો, મોડ ઓફ સદિશ BC અંડર રૂટ BC જો અહીંયા ઉપર જ છે 6 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ. કેટલા થાય? 36. 36 ને 4 40, 40 ને 16 56, વર્ગમૂળ 56
હવે તમે જાણો જ છો 56 એટલે 14 ચોક 56, 4 નું વર્ગમૂળ 2 બહાર આવે, 2 ગુણ્યા વર્ગમૂળ 14, બરાબર. 14 ચોક 56 એટલે 4 જે છે ને એનું વર્ગમૂળ 2 બહાર આવશે. ચાલો છેલ્લો સદિશ છે સદિશ AC ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, ચાલો કેટલા છે 9 એટલે 9 નો વર્ગ -3 નો વર્ગ પ્લસ -6 નો વર્ગ. ચાલો કેટલા થશે ગણો તો 9 નો વર્ગ 81, બરાબર, અને 3 નો વર્ગ એટલે 9, 81 ને 9 એટલે 90, 6 નો વર્ગ 36, 90 ને 36 126. ચાલો 126 આવ્યા. કેટલા ગુણ્યા કેટલા કરીએ તો 14 ગુણ્યા 9 126, 9 નું વર્ગમૂળ કેટલું થાય 3, 3 વર્ગમૂળ 14, કારણ કે 14 ગુણ્યા 9 એટલે 126, તો 9 નું વર્ગમૂળ 3 બહાર આવશે. હવે તમે જુઓ આપણે આ 3 પદ મળ્યા છે, ત્રણેય સદિશની લંબાઈ, બરાબર છે, એનું મૂલ્ય તો પહેલો બીજો ત્રીજો તો આ બે નો સરવાળો ત્રીજા જેટલો થઈ ગયો. હવે 3 સદિશ આપણે મેળવવામાં બે નો સરવાળો જો ત્રીજા જેટલો થઈ જાય તો ત્રણેય બિંદુ એક જ રેખા પર હોય. જો ન થાય તો એ ઉપર નીચે મૂવ કરે, પરંતુ સરખા થઈ ગયા. આ સદિશ આખો છે ને એમાં બે ટુકડા થઈ ગયા, નાનો મોટો હોય એટલે એમાં કોઈ વાંધો નથી. પણ આવી રીતે બંનેનો સરવાળો ત્રીજા જેટલો થઈ જાય તો પછી આ ત્રણેય બિંદુઓ કેવા હોય સમરેખ. માટે આપણે અહીંયા એમ થયું છે જેનાથી અહીં mod of સદિશ AB પ્લસ mod of સદિશ BC is equal to, ચાલો વર્ગમૂળ 14 પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળ 14 બરાબર 3 વર્ગમૂળ 14 બરાબર થયું mod of સદિશ AC. આ રીતે બેનો સરવાળો ત્રીજા જેટલો થઈ ગયો માટે ABC સમરેખ બિંદુઓ છે. ચાલો કેવા બિંદુઓ છે? સમરેખ છે. ચાલો ફરી વાર જો કઈ નથી બહુ ઈઝી લાગે છે. 3 બિંદુ આપ્યા છે, શું સાબિત કરવાનું કે સમરેખ છે. સમરેખને અંગ્રેજીમાં કહેવાય કોલિનિયર, COLLINEAR, કોલિનિયર. ચાલો A બિંદુના યામ, B બિંદુના યામ અને C બિંદુના યામ, જે કેરેટ નથી આપ્યો માટે અહીંયા y યામ 0 લેવાનું. ચાલો બધા સદિશ બને નાખવાના, AB બનાવો, BC બનાવો અને AC બોલો કે CA બંનેમાંથી ગમે તે એક બનાવવાનું. ચાલો ત્રણેયના મૂલ્ય લીધા. હવે તમે જોઈ શકો બેનો સરવાળો ત્રીજા જેટલો આવે છે. બેનો સરવાળો જો ત્રીજા જેટલો થઈ જતો હોય તો આપણે એમ કહી શકાય કે આપેલા બિંદુઓ કેવા છે? સમરેખ છે. ઇટ્સ અ કોલિનિયર પોઇન્ટ્સ. ઓકે, ચલો મિત્રો 14મું ઉદાહરણ. શું રકમ આપી છે જો એ સદિશ A, ધ્યાન આપજો, સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા શોધો. આ બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા શોધો. આપણે શાની જરૂર પડશે? આ બંને સદિશના મૂલ્યની જરૂર પડશે, બરાબર છે. અને બંનેનો શું જોઈશે? ડોટ ગુણાકાર. યાદ હશે તમને. હું પહેલા તો આ બંને સદિશને આવી રીતે લખી નાખું છું કે સદિશ A I caret plus J caret minus K caret is equal to 1 1 minus 1. I caret J caret K caret ના સહગુણક લેવાના. ચાલો સદિશ B જે છે આપણી પાસે I caret minus J caret plus K caret is equal to 1 minus 1 1. ઓકે, હવે મિત્રો પહેલા બંનેનો ડોટ ગુણાકાર બનાવી નાખીએ તો સદિશ A ડોટ સદિશ B. અમે તમને ડોટ ગુણાકાર માટે બહુ ચોખ્ખું કીધું છે. x નો ગુણાકાર કરવાનો તો 1 into 1 પ્લસ y નો ગુણાકાર કરવાનો 1 into -1 પ્લસ z નો ગુણાકાર કરવાનો -1 into 1. ચલો સાદરૂપ આપીએ તો 1 -1 then -1. ઓકે, ડોટ ગુણાકાર આપણને -1 મળે. હવે મિત્રો આ બંનેના મૂલ્ય લઈ લેવાનું. તો મૂલ્ય લઈએ તો પહેલું લઈએ mod of સદિશ A. ચાલો સદિશ A નું મૂલ્ય તો અહીંયાથી યામ લઈ લો 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ, અહીંયા ટોટલ થયા વર્ગમૂળ 3. એ રીતે mod of સદિશ B is equal to mod of સદિશ B is equal to under root. ચાલો અહીંયાથી યામ લઈ લેવાનું 1 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ, આનો જવાબ પણ આવે વર્ગમૂળ 3. ઓકે, આટલું થઈ જાય ડોટ અને મૂલ્ય થઈ જાય એટલે હવે સૂત્ર લખવાનું. સૂત્ર તમે જાણો જ છો કે સદિશ A ડોટ સદિશ B બરાબર mod of સદિશ A
મોડ ઓફ સદિશ b into cos થીટા, જ્યાં થીટાની કિંમત 0 લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ પાઈ. હવે આપણે આ કિંમત આમાં મૂકી દઈશું. તો ડોટ ગુણાકારનો જવાબ કેટલો આવ્યો હતો? તો -1. ચાલો પછી મૂલ્ય બંનેના √3 અને ગુણ્યા cos થીટા. માટે cos થીટાની કિંમત કેટલી આવી? તો cos થીટા = -1/3. બરાબર છે, -1/3. હવે પ્રતિવિધાનમાં જવાનું. એ માટે થીટા બરાબર cos ઇનવર્સ -1/3. હવે મિત્રો આ ખૂણો આનો રહેવા દેવાનો અથવા આમ ન રાખવો હોય તો કેવો જવાબ લખી શકો? તો માઈનસ છે એટલે પાઈ માઈનસ કરીને લખી શકો. therefore theta is equal to pi minus cos inverse 1/3. આ બેમાંથી ગમે તે જવાબ લખી શકો છો. બરાબર છે, પહેલો અને બીજો ગમે તે લખી શકો. ચાલો જો પહેલેથી જો બે સદિશ આપ્યા છે એની વચ્ચેનો ખૂણો. તો બે સદિશને મેં આવી રીતે લખ્યા, બિંદુને યામ સ્વરૂપે xm ym z. બરાબર, સહગુણક લઈ લેવાનું. હવે પહેલા ડોટ ગુણાકાર, xm નો ગુણાકાર, ym નો ગુણાકાર, zm નો ગુણાકાર, બધાનો સરવાળો. મૂલ્ય એ તો તમને આવડે જ છે. ચાલો સૂત્ર ખાસ યાદ રાખજો. આ સૂત્ર આપણે મૂક્યું એટલે તમને મળી જશે cos θ = -1/3. then θ = cos inverse -1/3. હવે માઈનસ કાઢવા હોય તો પ્રતિવિધાનના નિયમ પ્રમાણે શું લખવાનું? પાઈ માઈનસ. આ થઈ ગયો આપણો જવાબ. તો ખાસ યાદ રાખજો. બરાબર છે, કઈ નથી, ખાલી સૂત્ર યાદ રાખો, જવાબ એમ જ આવી જશે. ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો ઉદાહરણ પછી હવે આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય છે આપણું 10.3. બરાબર છે, 10.3 એકદમ સહેલું સ્વાધ્યાય છે. આમાંથી મોટા ભાગના દાખલા તમે જુઓ 1 ગુણ અને 2 ગુણના છે. બરાબર છે. તો પહેલો દાખલો, બે સદિશોના માન અનુક્રમે વર્ગમૂળ 3 અને 2 હોય. માન આપ્યા છે બે સદિશના વર્ગમૂળ 3 અને 2 હોય. બરાબર છે, અને બંને સદિશનો ડોટ ગુણાકાર તમને કીધો છે વર્ગમૂળ 6 હોય તો સદિશો વચ્ચેનો ખૂણો શોધો. બરાબર છે. આપણી પાસે જે માહિતી આપી છે તેને આપણે પહેલા લખી નાખીએ. તો શું માહિતી આપી છે? ચાલો, પહેલા સદિશનું માન જે તમને રકમમાં આપ્યું છે વર્ગમૂળ 3, બીજા સદિશનું માન જે રકમમાં આપ્યું છે બરાબર આવશે 2, અને બીજો બંનેનો ડોટ ગુણાકાર છે વર્ગમૂળ 6. સદિશ એ ડોટ સદિશ બી બરાબર વર્ગમૂળ 6 છે. આટલી વસ્તુ આપણને રકમમાં આપી છે, બંને સદિશોના માન અને બંનેના ડોટ ગુણાકારનું મૂલ્ય. બંને સદિશ વચ્ચેનો ખૂણો આપણે ધારી લઈએ થીટા હોય તો આવી રીતે ગણી શકાય કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા લેતા. ચાલો બંને વચ્ચેનો ખૂણો થીટા લઈ લીધો તો આપણું સૂત્ર તમને યાદ હશે. કેવું સૂત્ર છે? તો cos θ = સદિશ એ ડોટ સદિશ બી છેદમાં મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી. આ સૂત્ર યાદ રાખો. અને થીટાનું મૂલ્ય કેવું આવી શકે? તો ભાઈ 0 અને 0 થી મોટું અને પાઈ સુધી આવી શકે. બરાબર છે. આ સૂત્ર મોઢે રાખવાનું. આપણે સૂત્ર ઓરિજિનલ ડોટ ગુણાકારની વ્યાખ્યા લખી ત્યારે શું લખ્યું હતું? સદિશ એ ડોટ સદિશ બી બરાબર મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી cos θ. આમાંથી મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી ડાબામાં છેદમાં લઈ લેવાનું એટલે તમને આ સૂત્ર મળી જશે. cos θ બરાબર બંને સદિશનો ડોટ ગુણાકાર છેદમાં બંને સદિશના મૂલ્ય. બરાબર. હવે આપણે આ કિંમત આમાં મૂકી દઈશું. તો ઇઝ ઇક્વલ ટુ, ચાલો ડોટ ગુણાકાર કેટલો છે? તો વર્ગમૂળ 6. ચાલો પહેલા સદિશનું મૂલ્ય વર્ગમૂળ 3, બીજા સદિશનું મૂલ્ય છે કેટલું છે? અહીંયા આપેલું છે તમને 2. ચાલો હવે સાદરૂપ આપીએ તો બહુ ચોખ્ખું છે. વર્ગમૂળ 6 છે એમાં વર્ગમૂળ 3 બંને ભાગાકારમાં છે એટલે 3 2 6 અહીંયા આવે વર્ગમૂળ 2 પહેલા વર્ગમૂળ 2 છેદમાં 2 બરાબર આવે 1 ના છેદમાં વર્ગમૂળ 2. બરાબર છે. હવે મિત્રો ખાસ થીટા બરાબર શું આવે? માટે થીટા બરાબર આવે cos ઇનવર્સ 1/√2. બરાબર છે. હવે 1/√2 પહેલા અને બીજા ચરણમાંથી કયા ચરણમાં આવે? તો ધન હોય તો પહેલા ચરણમાં, માટે કિંમત આવશે π/4 45. આપણે રેડિયનમાં જવાબ લખવાનો, માટે થીટા બરાબર π/4. આ થઈ ગયો આપણો જવાબ. આ દાખલો હકીકત એમસીક્યુ નો છે, ગુજકેટમાં પૂછાયો. તો શું કીધું? જો બંને સદિશના મૂલ્ય આપ્યા છે, બંનેનો ડોટ ગુણાકાર વર્ગમૂળ 6 છે. હવે મિત્રો બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા લીધો માટે સૂત્ર બન્યું cos θ બરાબર બંને સદિશનો ડોટ ગુણાકાર છેદમાં બંનેનું મૂલ્ય.
ચલો ડોટ ગુણાકાર વર્ગમૂળ 6 અને બંનેના મૂલ્ય મૂક્યા. સાદુરૂપ કઈ રીતે આપ્યું? તો વર્ગમૂળ વર્ગમૂળ તો 3 2 6 વર્ગમૂળ 2 વધે. વર્ગમૂળ 2 ના છેદમાં 2 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 માટે થીટા બરાબર cos ઇનવર્સ 1/√2. cos ની કિંમત 1/√2 પહેલા ચરણમાં કયા ખૂણા આગળ આવે? તો π/4 આગળ. that means theta is equal to π/4 and is the answer. ચલો મિત્રો બીજો દાખલો. સદિશો i caret minus 2j caret plus 3k caret અને 3i caret minus 2j caret plus k caret વચ્ચેનો ખૂણો શોધો. હવે આ બે સદિશ વચ્ચેનો આપણે શું મેળવવાનો છે? ખૂણો. ખબર છો કેવા છે? ખૂણો મેળવવો હોય તો આપણું સૂત્ર કયું આવે? cos θ બરાબર, સીધી વાત છે ને, હમણાં આપણે ગણ્યા હતા. cos θ બરાબર શું? તો બંને સદિશનો ડોટ ગુણાકાર છેદમાં બંને સદિશનું મૂલ્ય. આપણે બંનેનો ડોટ ગુણાકાર અને બંનેનું મૂલ્ય ડાયરેક્ટ લઈ શકીએ. ચાલો સૌપ્રથમ જે સદિશ આપ્યા છે ધ્યાન આપજો, હું નામ આપી દઈશ. બંને સદિશને આપણે નામ આપી દઈએ તો અહીંયા શું આવશે? પહેલો સદિશ આપણે લઈએ સદિશ A. ચાલો આ છે આપણો સદિશ A. હવે આને બિંદુ સ્વરૂપે દર્શાવીએ તો i caret j caret k caret ના સહગુણકો લેવાના. 1 2 3 1 2 3. ચાલો બીજો સદિશ છે એને હું નામ આપું છું સદિશ B. ચાલો આને બિંદુ સ્વરૂપે લઈએ તો શું આવશે? 3 2 1. હવે આપણે બંને સદિશ નામ આપીને કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે એનો ખૂણો લઈએ છીએ. તો બંને વચ્ચેનો ખૂણો થીટા લઈશું. ધ્યાન આપજો. સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા લેતા. ચાલો થીટા લઈશું. તો સૂત્ર છે આપણું cos θ is equal to સદિશ A ડોટ સદિશ B છેદમાં મોડ ઓફ સદિશ A મોડ ઓફ સદિશ B. આવી રીતે બરાબર. થીટાની શરત શું આવે? તો 0 લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ પાય. બરાબર છે. હવે બંનેનો ડોટ ગુણાકાર જેથી તમે ડાયરેક્ટ લખી શકો છો ઇઝ ઇક્વલ ટુ ચાલો 1 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 3. પછી પ્લસ -2 ગુણ્યા -2 એટલે +4. ચાલો પછી 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3 છેદમાં બંનેના મૂલ્ય અંડર રૂટ પહેલા સદિશના મૂલ્યમાં જઈએ તો અહીંયા આવશે 1 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. ચાલો બીજા સદિશના મૂલ્યમાં જઈએ તો અહીંયા આવશે, ધ્યાન આપજો, 3 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. ચાલો આનું સાદરૂપ કરી નાખીએ. અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ 3 ને 3 6 ને 4 10 છેદમાં વર્ગમૂળમાં કેટલા થયા? તો પહેલામાં જુઓ 9 2 નો વર્ગ 4 9 ને 4 13 13 ને 14 વર્ગમૂળ 14. ચાલો વર્ગમૂળ 14. બીજામાં જુઓ 9 9 ને 4 13 ને 14 એ પણ વર્ગમૂળ 14. અવગો છો કેવા છે? તો વર્ગમૂળ બંનેનું નીકળી જશે કારણ કે એક જ પદ છે, બંનેમાં એક પદ બહાર આવશે. અહીંયા આવશે માટે થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ ચાલો 10/14. હવે ભાગ ચાલે એટલો ચલાવી દેવાનો એટલે થીટા બરાબર ખૂણો આપણને મળ્યો cos ઇનવર્સ કેટલા વડે ભાગ ચાલે? 2 વડે. 2 5 10 2 7 14. આ થઈ ગયો આપણો જવાબ. મિત્રો પહેલો દાખલો ગણ્યા હતા સેમ એવો આ બીજો દાખલો હતો. બરાબર છે. MCQ નો દાખલો છે. સૂત્ર મૂકી દેવાનું અને પછી આ પ્રમાણે ચાલવાનું એટલે શું આવી જશે? જવાબ. ચાલો હવે ત્રીજો છે. સદિશ i caret minus j caret નો i caret plus j caret પરનો પ્રક્ષેપ શોધો. પ્રક્ષેપ તમને મેં ઉદાહરણમાં દાખલા પણ આવ્યા. શું સૂત્ર આવે? કે સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ. તો સૂત્ર કેવું આવે? બંનેનો ડોટ ગુણાકાર છેદમાં મોડ ઓફ જેની પર પ્રક્ષેપ પડે છે તે સદિશ લેવાનો એટલે કે મોડ ઓફ સદિશ B. તો સદિશ A નો સદિશ A છે આપણી પાસે i caret minus j caret. બરાબર છે. એટલે આપણે આને આમ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 1 - 1. બરાબર. i caret j caret નો સહગુણક. સદિશ B છે આપણી પાસે i caret plus j caret ઇઝ ઇક્વલ ટુ ચાલો આને લખી શકો 1 1. હવે તમે અહીંયાથી જ તમને ખબર પડી જાય સૂત્ર મૂકવાની જરૂર નહીં પડે. કેમ? કારણ કે આનો ડોટ ગુણાકાર 0 થવાનો. ડોટ ગુણાકાર 0 થાય તો બંને સદિશ પરસ્પર લંબ હોય અને બંને સદિશ જો લંબ હોય તો પછી આ લંબ હોય, ધારો કે સૂર્ય મારા માથા પર હોય તો મારો પડછાયો પડે જ નહીં આ બાજુ આ બાજુ. બરાબર છે. પડછાયો પડે નહીં એનો મતલબ પ્રક્ષેપ 0 સદિશ મેળવ્યો. 0 સદિશ. બરાબર છે.
જમીન છે અને હું લંબ છું અને સૂર્ય ઉપર હોય પડછાયો પડે જ નહીં તો પ્રક્ષેપ આપણે શૂન્ય સદિશ કહેવાય. એટલે જમીન અને હું પરસ્પર લંબ છીએ. તો મિત્રો યાદ રાખજો, બે સદિશનો ડોટ ગુણાકાર 0 થઈ જતો હોય તો સીધું જ લખી નાખવાનું પ્રક્ષેપ સદિશ શું આવે તો શૂન્ય સદિશ આવે. યાદ રાખવાનું. મેં તમને થિયરી ભણાવી ત્યારે એમાં એક પોઈન્ટ પણ લખાય છે, જરા ધ્યાન આપજો. અહીંયાથી તમને ખબર પડી જવી જોઈએ. ન ખબર પડે તો કઈ વાંધો નહીં, આગળ જતા તમારે એ જ આવશે. સૂત્ર મૂક્યા પછી થોડું લાંબુ થશે, પણ શોર્ટકટ કરવા માટે તમે આવું વિચારી શકો કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર 1 1 1, ખબર ના પડે તો હું બધા ઘટક લખું છું, આ બંનેનો ગુણાકાર પ્લસ y નો ગુણાકાર, ચાલો, ઇઝ ઇક્વલ ટુ 1 - 1 બરાબર 0. માટે સદિશ એ લંબ છે સદિશ બી, માટે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો π/2 છે. તો ખૂણો π/2 હોય તો પછી પ્રક્ષેપ કેવો થાય તો શૂન્ય સદિશ. માટે પ્રોજેક્શન ઓફ a બાર અથવા સદિશ a ઓન સદિશ બી બરાબર છે. સદિશ a નો સદિશ બી પરનો પ્રક્ષેપ, જો તમારે ગુજરાતી લખવું હોય તો ગુજરાતી લખી શકો છો, સદિશ a નો સદિશ બી પરનો પ્રક્ષેપ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર, જે માં સંકેત વપરાય છે, જરા ધ્યાન રાખો. સદિશ a નો સદિશ બી પરનો પ્રક્ષેપ ઇઝ અ પ્રોજેક્શન ઓફ વેક્ટર a ઓન વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ વેક્ટર 0. અને અહીંયા 0 માં ઉપર તીર ન કરો તો પણ ચાલે છે. શૂન્ય સદિશની દિશા આવતી નથી એટલે તીર કરો અથવા ન કરો બંને ચાલે છે. ઓકે, તો એકદમ ઈઝી. સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ, તો બંનેનો ડોટ ગુણાકાર કરો એટલે 0 આવી જાય છે. બંને લંબ છે, બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થયો 90 નો. 90 નો ખૂણો હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું પ્રક્ષેપ કેવો થાય શૂન્ય સદિશ. મોઢે રાખો તો પણ ચાલશે. બરાબર, એમસીક્યુ માં પૂછે.